માટે મેટ્રિમોનિયલ સાઇટ પર મિત્રતા કરનાર મુંબઈના કેટરિંગના વેપારી પર સુરતની મહિલાએ બ્લેકમેલિંગ અને રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે। મહિલાને દુષ્કર્મનો શિકાર બનાવી અશ્લીલ વિડીયો ક્લિપ્સ બનાવી બ્લેકમેલ કરીને લાખો રૂપિયાની ઉઘરાણી કરી હતી। મહિલા દ્વારા પોલીસ ફરિયાદ થતાં આરોપીને મુંબઈથી ઝડપી લેવાયો છે। સુરતની રહેવાસી મહિલા જેના છૂટાછેડા થઈ ગયા છે તેને લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ ઉપર પોતાની પ્રોફાઇલ બનાવી। આ દરમિયાન મુંબઈમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની સુરેન્દ્ર બેની ગોપાલ નામના વ્યક્તિ સાથે તેનો પરિચય થયો। તેના પણ છૂટાછેડા થઈ ગયા હતા। બંને વચ્ચે 2021-22 દરમિયાન મૈત્રીના સંબંધો ઘનિષ્ઠ બન્યા। બંને લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી। પરિચય વધતા બંને વચ્ચે સંપર્ક વધ્યા, મુલાકાતો થવા લાગી। સુરેન્દ્ર બેનીએ મહિલાને વિશ્વાસઘાત કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા, વિડીયો ક્લિપ્સ શૂટ કર્યા। આ વિડીયો બતાવીને મહિલાને ધમકી આપવા લાગ્યો હતો કે જો તેણે તેની વાત નહીં માને તો વિડીયોને વાયરલ કરી દેશે। આ ધમકીના દબાણમાં આવી મહિલા પાસેથી પોતાના ખાતામાંથી કુલ 14 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। આ સમગ્ર ઘટનાથી પીડિત બનેલી મહિલાએ આખરે 1.5 માસ પહેલા ખટોદરા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। એસીપી ZR દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફરિયાદને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી। સર્વેલન્સ ટીમે ટેકનિકલ સૂચનાને આધારે આરોપી સુરેન્દ્ર બેનીને મુંબઈથી ઝડપી પાડ્યો છે। આરોપી સુરેન્દ્ર મૂળ રાજસ્થાનના એક ગામનો રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં રહે છે। તેની ધરપકડ બાદ સામે આવ્યું છે કે આરોપી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને મેટ્રિમોનિયલ સાઇટ ઉપર બંનેની મિત્રતા થઈ હતી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।